હું હાર્દિક સર સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ગણિતનું સૌથી ઈઝી લાગતું આપણું ચેપ્ટર વિશે ચર્ચા કરીશું, પરંતુ સૌ પ્રથમ આપણે એક ઇન્ટ્રોડક્શન વિડીયો જોઈશું, જેની અંદર આપણે પૂરેપૂરું સંભાવના શું છે એને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર, તો ચાલો જોઈએ સંભાવના. સૌથી પહેલા આપણે એક સિક્કાથી ચાલુ કરીએ કે સિક્કો. બરાબર, આપણે સંભાવના શું છે તે પહેલા શીખવી પડશે. કે સંભાવના શીખવા માટે સૌથી પહેલા આપણને જોઈશે શક્ય પરિણામો. જેમ કે એક સિક્કો ઉછાળીએ તો તમને પ્રશ્ન થવો જોઈએ કે શું પરિણામ આવી શકે. બરાબર, તો તમને ખબર જ છે કે બે પરિણામ આવી શકે. એક તો છાપ આવે, હેડ આવે, બીજું કે કાંટો આવે, ટેલ આવે. બરાબર, તો પરિણામ શક્ય પરિણામ કેટલા છે? બે. શક્ય પરિણામ કેટલા છે? બે. બરાબર, તો આપણે જેટલી પણ સંભાવના શોધીશું એમાં જેટલા પણ ટોટલ કુલ પરિણામ આવી શકે, બરાબર, પરિણામ આવી શકે. કોઈ આપણે એક પ્રયોગ કરીએ, પ્રયોગમાં આપણે લઈ લઈએ છીએ કે સિક્કો ઉછાળીએ. બરાબર, સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરીએ છીએ, તો એના પરિણામો કયા કયા છે? તો પરિણામો બે છે, કાંટો આવે કાં તો છાપ આવે. બરાબર, ને એમાંથી એક પ્રયત્ન કરીએ, કોઈ પણ એક પ્રયત્ન કરીએ તો એમાં પરિણામ પણ શું આવશે? એક જ મળશે આપણને. એક પ્રયત્નમાં પરિણામ પણ કોઈ એક મળશે, કાં તો છાપ મળશે કાં તો કાંટો મળશે. બરાબર, તો કાંટો મળવાની સંભાવના અથવા છાપ મળવાની સંભાવના એના પરથી આપણે કહી શકીએ કે અડધી અડધી છે. એટલે આપણે 1/2 અડધી અડધી આપણે એની સંભાવના કહી શકીએ. પરંતુ આ સંભાવનાના ખ્યાલો શીખવા પહેલા આપણે એ પણ જાણવું જરૂરી છે કે આપણે ચોપડીની અંદર ઉપયોગ થતા શબ્દો અને એના મિનિંગ શું છે. જેમ કે આપણી ચોપડીની અંદર એક શબ્દ ઉપયોગ થયો છે સમતોલ. શું ઉપયોગ થયો છે? સમતોલ. એક સિક્કો તો સમતોલ સિક્કો. હવે સમતોલ સિક્કો એટલે કેવો સિક્કો? એટલે એવો સિક્કો કે જે કોઈ પણ પક્ષપાત નથી કરતો, એવો સિક્કો કે જેમાં છાપ આવવાની શક્યતા વધુ છે અને કાટ આવવાની શક્યતા ઓછી છે, એવું કંઈક હોય. બરાબર, તો એને આપણે સમતોલ સિક્કો કહી શકીએ નહીં. બંને પરિણામ આવવાની શક્યતા, છાપ આવવાની કે કાટ આવવાની શક્યતા સરખી હોઈ શકે. બરાબર, તો ત્યારે આપણે એને સમતોલ સિક્કો કહી શકીએ. બરાબર, જેમ કે એક સિક્કો મેં કોઈ એક બાજુથી એને હથોડીથી એક બાજુ ઉપસાવી દીધી છે, તો જ્યારે પડશે કોઈ એક બાજુ ત્યારે છાપ આવવાની સંભાવના વધી જશે, તો ત્યારે અથવા તો કાટ આવવાની સંભાવના પણ વધી શકે. તો ત્યારે આપણે એને સમતોલ સિક્કો કહી શકીએ નહીં. તો સમતોલનો મતલબ આપણે સમજવું પડશે સૌથી પહેલા કે કોઈ પક્ષપાત ના કરતો હોય તેવું. બરાબર, એવી રીતે સમતોલ પાસો, એમાં પણ કોઈ પક્ષપાત ના કરતો હોય તે શબ્દો આવશે. બરાબર, બીજો શબ્દ એક કે આપણે કોઈ પ્રયોગો કરીશું સંભાવના માટે. સંભાવના આખું પ્રયોગોનું પુનરાવર્તનનું જ આખું પરિણામ છે. બરાબર, તો આપણે જ્યારે આ યાદચ્છિક શબ્દનો પ્રયોગ કરીશું કે ઉપયોગ કરીશું, ત્યારે આપણે એવું સમજીશું કે આપણે જે કંઈ પણ પ્રયોગ કરીએ છીએ મુક્તપણે થાય છે, એમાં કોઈ આપણે છેડછાડ નથી કરી કે કોઈ શક્યતા વધુ આવી જાય. બરાબર, જેમ કે શકુનીનો પાસા હતા, તો શકુનીના પાસામાં શું થતું હતું કે એમણે એવી કોઈક વસ્તુ મૂકી દીધી હતી એની અંદર કંઈક જાદુ કરીને કે એ જેટલા નંબર જોઈએ એ જ નંબર એ એમની પાસે આવે. તો એ આપણે મુક્તપણે ના કહી શકીએ, એ યાદચ્છિક રીતે આપણે કહી શકીએ નહીં. બરાબર, કારણ કે શકુનીએ એમાં કંઈક કરીને શું કર્યું હતું? પાસાને જે ઈચ્છે એ પ્રમાણે નંબર લાવી શકે એવું કરી શકતો હતો. બરાબર, એટલે આપણે યાદચ્છિકનો મતલબ શું થશે કે જે મુક્તપણે હોય, જે પૂર્વગ્રહ વિનાનું હોય, કે જેમાં કોઈ વિઘ્ન ન આવતું હોય, કે જેમાં કોઈક આપણા પહેલાના પૂર્વગ્રહ કે કોઈક વસ્તુ એમાં આપણે પહેલાથી ચીટિંગ ના કરતા હોય તેવી વસ્તુ છે. બરાબર, ઓકે. જેમ કે આપણે પાના ચીપતા હોય તો પાનાની અંદર આપણને ખબર હોય કે આ જરા ફાટી ગયેલું છે કે કોઈ આ નિશાન વાળું છે. બરાબર, તો આ નિશાન વાળું પાનું એકો જ છે એ તમને ખબર પડી જાય છે. તો એને આપણે યાદચ્છિક કહી શકીએ નહીં. યાદચ્છિકનો મતલબ શું થશે? જે મુક્તપણે એનો જવાબ આવે, એનો કોઈ પૂર્વગ્રહ વિનાનું હોય, કઈ એમાં વિઘ્ન ન આવતું હોય એવો મતલબ થશે. ચાલો, હવે બીજો શબ્દ છે સમસંભાવી. બીજો શબ્દ શું છે? સમસંભાવી. તો સમસંભાવી એટલે શું?
તો ભાઈ સરખી શક્યતા ધરાવતું, શક્યતા કેવી હોય? સરખી શક્યતા ધરાવતું હોય એને આપણે સમસંભાવી કહીએ. બંને વસ્તુ બની શકે, બરાબર. જેમ કે આપણે સિક્કો ઉછાળીએ તો કાટ પણ આવી શકે અને છાપ પણ આવી શકે, તો એને આપણે શું કહી શકીએ? સમસંભાવી. પરંતુ એમાંથી કોઈ એક પરિણામ આવવાના ચાન્સીસ કોઈ એક કારણે વધી જાય તો એને આપણે સમતોલ સિક્કો ન કહી શકીએ કે સમસંભાવી નથી. એ જે પ્રયોગો છે એ પ્રયોગ સમસંભાવી પ્રયોગ નથી એવું આપણે કહી શકીએ, બરાબર. એ રીતે આપણે કહીએ તો શકુનીના પાસા એ સમસંભાવી નથી, બરાબર. એ પૂર્વગ્રહ વાળું છે, પહેલાથી જ નક્કી કરેલું છે કે એની અંદર આ આવશે જવાબ, આ આવશે જવાબ, બરાબર, પાસામાં. એટલે એને આપણે સમસંભાવી પરિણામોમાં ગણી શકીએ નહીં, બરાબર. હવે જેમ કે તમને ખબર છે કે એક પાસો હોય તો પાસા પર કેટલા અંકો આવશે? 1 2 3 4 5 6 આવા ડોટ્સ કેટલા આવશે? 1 થી 6 સુધી, બરાબર. 1 થી 6 સુધી. પણ આ મેં કોઈક એવો પાસો બનાવું જેની અંદર કંઈક મેં એવું મેકેનિઝમ ગોઠવી દીધું કે મેં પાસો ઉછાળું અને 6 જ નંબર આવે, બરાબર. પછી એ મેકેનિઝમ પાછું કંઈક ચેન્જ કરી નાખું અને એમાં કંઈક એવું કંઈક મેકેનિઝમ રાખું કે મને જેટલા ઈચ્છિત નંબર છે એટલા આવે, તો એને આપણે સમસંભાવી કહી શકીએ નહીં, બરાબર છે? સમજમાં આવ્યું? ચાલો હવે એક પ્રયોગથી સમજીએ. આપણા ચોપડીની અંદર જ આપેલો એક પ્રયોગ છે કે જેનાથી આપણે સમસંભાવી પરિણામો વિશે ચર્ચા કરી શકીએ, બરાબર. હવે એક થેલો છે, એક થેલાની અંદર કે એક બેગની અંદર મારી પાસે 4 દડા જે છે લાલ છે, 4 દડા લાલ છે અને એક દડો કેવો છે? ભૂરો. હવે મેં તમને આ જ વસ્તુ તમને કહી દીધી છે. મેં તમને કીધું કે મારી પાસે 5 દડા છે, તમારે સિલેક્ટ કરવાના છે, એમાંથી પસંદ કરવાના છે. પરંતુ પસંદ કરેલા દડામાં 4 તમે જો પસંદ કરશો તો આની અંદર થેલાની અંદર બેગની અંદર મેં પહેલાથી તમને જણાવી દીધું છે. શું જણાવી દીધું છે? કે 4 દડા લાલ છે, એક દડો ભૂરો છે, એવું જણાવી દીધું છે. તમે કયો દડો સિલેક્ટ કરશો? કમેન્ટ કરો. કયો દડો તમે સિલેક્ટ કરશો? કયો દડો સિલેક્ટ કરશો? ઓબ્વિયસલી લાલ. કેમ કે તમને ખબર છે, પહેલાથી જ તમને ખબર છે કે લાલ આવવાની શક્યતા વધારે છે. એ તમને પહેલાથી જ ખબર છે, બરાબર. લાલ આવવાની શક્યતા વધારે છે અને મેં પહેલાથી તમને કહી પણ દીધું છે. ટોટલ 5 દડા છે. 5 દડામાંથી તમારે એક દડો સિલેક્ટ કરવાનો છે, પસંદ કરવાનો છે. ને એ 5 દડામાંથી 4 દડા, 4 બોલ એ જે છે એ લાલ છે ને એક બોલ જે છે, એક દડો જે છે ભૂરો છે. તમે ઓબ્વિયસલી કયો સિલેક્ટ કરશો? લાલ. કેમ કે એની શક્યતા વધુ છે. તો હવે આ પરિણામોને આપણે સમસંભાવી પરિણામો કહી શકીએ? કહેવાય આને સમસંભાવી પરિણામો? ના, આને આપણે સમસંભાવી પરિણામોમાં ગણીશું નહીં, કારણ કે આનાથી પહેલાથી જ પૂર્વગ્રહ નક્કી છે, બરાબર, કે લાલ આવવાની શક્યતા વધુ છે. પરંતુ હવે મેં તમને કહી દઉં, હવે જોજો નેક્સ્ટ એક આ જ પ્રયોગ, બરાબર. હું તમને એવું કહું કે એક થેલામાં લાલ દડા છે ને ભૂરા દડા છે. કેટલા છે એ કહેતો નથી. કેટલા છે એ કહેતો નથી. કયા રંગના દડા છે? લાલ રંગનો દડો છે ને ભૂરા રંગનો દડો છે, એટલું જ કહું છું. તો તમારા મનમાં કોઈ પૂર્વગ્રહ જાગે? કોઈ પૂર્વગ્રહ જાગે? ના જાગે ને, ના જાગે ને. લાલ તમારા મનમાં એક જ વસ્તુ ચાલશે ત્યારે, લાલ પણ આવી શકે, ભૂરો પણ આવી શકે. કયા વધારે આવવાની ચાન્સીસ છે એ આવશે નહીં. તો એને આપણે શું કહેશું? સમસંભાવી. એને આપણે શું કહેશું? સમસંભાવી. તો આ જ પ્રયોગ જો આપણે અલગ તરીકેથી કરીએ તો એ સમસંભાવી છે. પરંતુ આ જ પ્રયોગ જો આપણે, હું પહેલાથી તમને જણાવી દઉં કે 4 દડા લાલ છે, એક દડો ભૂરો છે, તો આ જે પ્રયોગો છે એ તમારા પ્રયોગો સમસંભાવી નથી. સમસંભાવી નથી. સમજમાં આવ્યું? આખો ટોપિક સમજમાં આવી ગયો? સમજમાં આવ્યું? એટલે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે પ્રયોગ કરતા હોઈએ ત્યારે આપણે આ ચેપ્ટરમાં તો ખાસ કરીને બધા જ પરિણામો સમસંભાવી છે એવું માની લેવાનું છે અને સમસંભાવી પ્રયોગો જ આપણે કરવાના છે ને એની જ સંભાવનાઓ આપણે શોધવાની
છે. બરાબર છે. ચાલો હવે બધા જ પ્રયોગો પરિણામો સમસંભાવી છે એવું આપણે માની લેવાનું છે આ ચેપ્ટરમાં, જ્યારે પણ દાખલો આવશે ત્યારે. બરાબર. ઓકે. બીજું કે એનું સૂત્ર શું આવશે? ઘટના ઈ ની પ્રયોગાત્મક સંભાવનાનું સૂત્ર આવશે કે ઘટના ઈ ઉદ્ભવે તેવા કુલ પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા. બરાબર. જેમ કે સિક્કો ઉછાળું મેં, બરાબર, સિક્કો ઉછાળું મેં 1000 વખત સિક્કો ઉછાળું છું. ધોરણ 9 માં પણ આપણે આ વિશે ચર્ચા કરી હતી. 1000 વખત સિક્કો ઉછાળું છું. કેટલી વખત? 1000 વખત. એમાં 565 વખત એવું થાય છે કે છાપ આવે. શું આવે? છાપ આવે. તો ત્યારે આપણે સંભાવના કેવી રીતે લખતા હતા કે 565 છાપ આવવાની સંભાવના 565 ભાગ્યા 1000. 565 ભાગ્યા 1000. બરાબર. તો આનો જવાબ શું આવશે? 0.565. આ છાપ આવવાની સંભાવના છે. હવે તમને મેં એમ પૂછું કે કાટ આવવાની સંભાવના કેટલી છે? તો શું જવાબ આવશે? તમે શું કરશો? 1000 માંથી 565 ને માઇનસ કરી લેશો ને. 1000 માંથી 565 ને માઇનસ કરશો. કેટલો જવાબ આવશે? 435. 435 જવાબ આવશે આ કાંટાનો. તો કાંટો આવવાની સંભાવના શું થશે? 435 ભાગ્યા 1000 એટલે 0.435. બરાબર. ખ્યાલ આવ્યો? સમજ આવ્યો? તો આપણે જે પ્રયત્નો કર્યા ને એ પ્રયત્નોમાં આપણા જે પરિણામો આવ્યા એ પરિણામો ભાગ્યા આપણે કુલ પ્રયત્નો કરીશું તો આપણને શું મળશે? પ્રયોગાત્મક સંભાવના. સમજમાં આવ્યું? પ્રયોગાત્મક સંભાવના. તો આ રીતે આપણે પ્રયોગો કરતા જશું. બીજી એક પ્રયોગાત્મક સંભાવના વિશે આપણે વાત કરીએ તો જેમ જેમ આપણે પ્રયત્નોની સંખ્યા વધારતા જઈએ ને, આ ટોપિક આપણે લખી લઈએ. જેમ જેમ પ્રયત્નોની સંખ્યા તો જેમ જેમ આપણે સંભાવનાનું મૂલ્ય જેમ સંભાવનાના પ્રયત્નોની સંખ્યા આપણે વધારતા જશું તેમ સંભાવનાનું મૂલ્ય 0.5 એટલે કે 1/2 ની નજીક આવતું જશે. જેમ આપણે પ્રયત્નો વધારશું તેમ એનું મૂલ્ય 0.5 ની નજીક આવતું જશે. બરાબર. તો આના પરથી એક MCQ પૂછી શકાય છે એટલા માટે આપણે લખ્યું છે. ચાલો હવે સંભાવનાનો પ્રયોગમૂલક અર્થઘટન પ્રયોગના પુનરાવર્તન સાથે સંકળાયેલું છે કે સંભાવનાનું જે મૂલ્ય છે એ સંભાવનાનું મૂલ્યનું આપણે અર્થઘટન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે પુનરાવર્તન સાથે સંકળાયેલું છે. પુનરાવર્તન એટલે કે આપણે સંભાવનામાં કોઈ એક ઘટના બને, બરાબર, જેમ કે આપણે સિક્કો ઉછાળીએ તો સિક્કો ઉછાળવાની એક ઘટના લઈ લઈએ તો આપણે કેટલી વખત એ સિક્કાને ઉછાળીએ છીએ, એ ઘટનાનું કેટલી વખત પુનરાવર્તન કરીએ છીએ, તો એના ઉપર એનું મૂલ્ય સંકળાયેલું છે. બરાબર. કે આપણે પ્રયત્નોની સંખ્યા પ્રયોગનું પુનરાવર્તન કેટલી વાર કરીએ એની સાથે એનું મૂલ્ય સંકળાયેલું છે. ઘણી વખત મોટી સંખ્યાના પ્રયત્નો પુનરાવર્તિત કરી શકાય એવી પ્રત્યેક ઘટના પર લાગુ પાડી શકાય છે કે મોટી સંખ્યામાં જેટલી પણ વખત આપણે પ્રયત્નો કરી શકીએ એ બધી જ સંખ્યાઓ પર આપણે સંભાવના શોધી શકીએ છીએ. પરંતુ ઘણીવાર ઘણી મર્યાદાઓ વચ્ચે આવી જાય છે. જેમ કે આપણે મર્યાદાઓની વાત કરીએ તો ઘણીવાર પ્રયત્ન કરવા ખર્ચાળ બની શકે. આપણે સિક્કોને ઉછાળવો કદાચ ખર્ચાળ ના બની શકે, પરંતુ બીજા કોઈક પ્રયોગો કરવા એ આપણા માટે ખર્ચાળ બની શકે. જેમ કે અથવા તો અવ્યવહારુ બની શકે. જેમ કે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવું. આપણે સેટેલાઇટ નું પ્રક્ષેપણ કરવું છે, સેટેલાઇટ મૂકવો છે અવકાશની અંદર, તો એ ખૂબ ખર્ચાળ છે. એને વારંવાર આપણે કરી શકીએ નહીં ને વારંવાર કરીને એના પરથી આપણે જો સંભાવના શોધવા જઈએ તો એ સંભાવનામાં ઘણી ખર્ચાળ થાય. બરાબર. તો એના માટે સૌથી પહેલા આપણે બધી જ એને લગતી બધી વસ્તુઓની સંભાવના આપણે શોધવી પડે. બરાબર. કે કઈ વસ્તુમાં કેટલી સંભાવના છે, મિશન ફેલ જવાની કેટલી સંભાવના છે,
તો એને લગતા બધા જ પ્રયોગો આપણે શોધવા જોઈએ ને ત્યાર પછી આપણને એવું લાગે કે સેટેલાઇટ ઉપગ્રહ છોડવામાં હવે એને નિષ્ફળ જવાની સંભાવના ઘણી ઓછી છે, ત્યારબાદ આપણે એને પ્રક્ષેપણ કરીએ છીએ. બરાબર. તો ઈસરોએ અત્યાર સુધી જેટલા પણ ઉપગ્રહો આપણે અવકાશની અંદર પ્રક્ષેપણ કર્યા છે તો એની સંભાવના તમે શોધી શકો છો. બરાબર. ત્યાર પછી ઘણી પરિસ્થિતિઓ અવ્યવહારુ બની શકે, જેમ કે ઉપગ્રહનું પ્રક્ષેપણ તો થઈ ગયું પરંતુ બહુમાળી ઇમારતનું ભૂકંપમાં પડી જવું, તો આ એક ઘટના છે. ભૂકંપમાં બહુમાળી ઇમારત પડી જાય તો શું આપણે દર વખત કોઈ ભૂકંપ કરાવી શકીએ? ના, આપણે જાતે કોઈ ભૂકંપ કરાવી નથી શકતા. ને માની લો કે જે જગ્યાએ વધારે ભૂકંપ આવતા હોય તે જગ્યાએ જઈને આપણે પ્રયોગો કરીએ કે એક બિલ્ડિંગ બાંધીએ તો એ પણ ઘણી ખર્ચાળ બની શકે. તો આ જે છે સંભાવનાની મર્યાદાઓ છે. હવે સંભાવનાની વ્યાખ્યા, સંભાવનાની આ વ્યાખ્યા પિયોર સિમોન લાપ્લાસે આપેલી છે. કોણે આપેલી છે? પિયોર સિમોન લાપ્લાસે. એમના વિશે થોડી ઇન્ફોર્મેશન આપણે જાણી લઈએ. Probability theory had its origin in 16th century. 16મી સદીમાં જ એમનું મૂળ સમાયેલું છે. When an Italian physicist, એક ઇટાલિયન ફિઝિસિસ્ટ હતા and mathematician, ગણિત શાસ્ત્રી હતા, જે કાર્ડન wrote the first book on the subject, the book on games of chance. બુકનું શું નામ છે? The book on game of chances. એમની આ નામની એમણે બુક લખી હતી જે કાર્ડને, ને એમના પરથી પ્રોબેબિલિટીનું આખી થિયરી ડેવલપ થઈ, આખું મૂળ ત્યાં સમાયેલું છે. Since its inception, the study, કે જ્યારથી એમનું શરૂઆત થઈ ત્યારથી study of probability has attracted the attention of great mathematicians. ઘણા ગણિત શાસ્ત્રીઓનું ધ્યાન આ થિયરીએ એમના તરફ દોર્યું છે. ત્યારબાદ જેમ્સ બર્નોલી એ વૈજ્ઞાનિકોની ગણિત શાસ્ત્રીઓને જો આપણે વાત કરીએ તો જેમ્સ બર્નોલી, ડે મોવિયર, ત્યાર પછી પિયર સિમોન લેપ્લાસ આર among those who made significant contribution. મહત્વનો ફાળો એમણે આપ્યો છે to this field. Laplace theory analytic dash probability, કે લાપ્લાસની જે ઇટાલિયન લેંગ્વેજમાં લખેલું છે કે થિયરી એનાલિટિક ડેશ પ્રોબેબિલિટી, એ નામની એમણે બુકો લખી હતી 1812માં. ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ગ્રેટેસ્ટ કન્ટ્રીબ્યુશન બાય સિંગલ પર્સન, કે એક વ્યક્તિએ આપેલો મહત્વનો ફાળો અને મોટામાં મોટો ફાળો જે પ્રોબેબિલિટીના ખ્યાલ વિશે આપ્યો હોય તો એ આ પિયોર સિમોન લાપ્લાસે આપેલો છે. In recent years, હમણાંના વર્ષોમાં પણ the probability has been used extensively in many area. અત્યારે પણ ઘણા એરિયામાં આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ ને એટલા માટે તો આપણે શીખી રહ્યા છે. such as a biology, બાયોલોજીમાં પણ આપણે સંભાવનાનો પ્રયોગ કરીએ છીએ. ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, જેનેટિક્સ, જનીન વિદ્યા, ફિઝિક્સ, ભૌતિક શાસ્ત્ર અને સોશિયોલોજી, આ બધામાં જ આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. સિદ્ધાંતિક સંભાવના, સિદ્ધાંતિક સંભાવના એટલે એવી સંભાવના કે જેમાં આપણે માની લઈએ છીએ કે સંભાવનાના જે બધા પરિણામો છે એ પરિણામો કેવા છે? સમસંભાવી. સમસંભાવી એટલે કેવા પરિણામો? જે કોઈ પક્ષપાત નથી કરતા, કે જેના ઉપરથી જે વ્યક્તિ પ્રયોગ કરવાનો છે એ પ્રયોગ નિષ્પક્ષ થાય એવો જ આપણે અહીંયા માની લઈએ છીએ. એવું જ માની લઈએ છીએ કે નિષ્પક્ષ બધા પ્રયોગો છે, એમાં કોઈ પક્ષપાત થતો નથી. બરાબર. તો એવી સંભાવનાને આપણે સમસંભાવી કહી શકીએ, અને એવા સિદ્ધાંતથી આપણે ચાલીએ છીએ એટલે એને આપણે સૈદ્ધાંતિક સંભાવના કહીએ છીએ. સંભાવનાનું સૂત્ર P of E, શું લખ્યું છે? P of E. તો E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો E એટલે શું? E એટલે ઇવેન્ટ. E for ઇવેન્ટ. ઇવેન્ટ એટલે ઘટના. ઇવેન્ટ એટલે ઘટના, કે આપણે જે કંઈ પણ ઘટના લેશું એમાં સાનુકૂળ પરિણામોની સંખ્યા, અને એમાં જે ઘટના લીધી એના કુલ શક્ય પરિણામો કેટલા છે. જેમ કે આપણે એક સિક્કા ઉછાળવાની વાત કરીએ, એક સિક્કો ઉછાળવાની આપણે વાત કરીએ
તો એમાં કુલ શક્ય પરિણામો કેટલા છે? ધારો કે મેં સિક્કો ઉછાળું તો શું શું આવી શકે? છાપ આવી શકે, કાટ આવી શકે, બે આવી શકે ને? બે માંથી કોઈ પણ એક આવી શકે ને? તો બે માંથી કોઈ પણ એક આવી શકે. મારી એક ઘટના, એક ઇવેન્ટ મેં કરું, તેમાં શું આવી શકે? છાપ આવી શકે, કાં તો કાટ આવી શકે. પણ મેં ઉછાળવાની ઘટના એક જ વાર કરું છું, તો એને આપણે શું કહીશું? ઇવેન્ટ. ઉછાળવાનો પ્રયોગ એક જ વાર કરું છું, એને આપણે શું કહેશું? ઇવેન્ટ. એટલા માટે આપણે ઘણીવાર ઈ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો ઈ ને સાનુકૂળ પરિણામો કેટલા? કયા? તો છાપ, મેં ઉછાળ્યો ને છાપ આવ્યો. તો છાપ આવ્યો તો એક જ આવ્યો ને, એક વખત થયું ને, એક જ વાર છાપ આવે. બરાબર? પ્રયોગો બે છે, આપણે સોરી, એના પરિણામો, શક્ય પરિણામો બે છે, હેડ ને ટેલ. તો હેડ એ એક જ છે અને પરિણામો કેટલા છે? ટોટલ બે. પરિણામો કેટલા છે? કુલ શક્ય પરિણામો કેટલા છે? બે. તો બે માંથી એક પરિણામ આવ્યું એટલે આપણે એને આ સંભાવનાને 1/2 સંભાવના છે એવું કહીશું. જે ઘટનાના પ્રયોગમાં જે પ્રયોગના એક પ્રયત્નમાં એટલે કે એક ઘટનામાં માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને આપણે પ્રાથમિક ઘટના કહીએ. શું કહીએ? પ્રાથમિક ઘટના. બરાબર? જેમ કે એક પ્રયોગ કરું મેં, પરંતુ એના પરિણામ એની અંદરથી 2-3 નીકળતા હોય તો એને આપણે પ્રાથમિક ઘટના ન કહી શકીએ. બરાબર? જેમ કે આપણે વિજ્ઞાનની અંદર રાસાયણિક પ્રયોગો કરીએ તો રાસાયણિક પ્રયોગોમાં એવું પણ બને કે 2 થી 3 નિપજો મળે. તો આપણને જો એક જ નિપજ જોઈતી હોય ને એના વિશેની જો આપણે ચર્ચા કરીએ, બરાબર, એક જ નિપજ મળતી હોય એમાંથી, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એ પ્રાથમિક ઘટના છે. પરંતુ નિપજોની સંખ્યા વધી જાય છે, એક કરતા વધુ, તો આપણે એને પ્રાથમિક ઘટના કહી શકીએ નહીં. બરાબર? હા, એ 3 નિપજો એક સાથે આવે એવી ઘટનાને આપણે એક સાથે બનાવી દઈએ, એક સાથે ઘટના ગણી લઈએ, તો આપણે એને કહી શકીએ કે 3 નિપજો આવી એવી ઘટના બને, તેને આપણે કહી શકીએ કે એક પ્રયોગાત્મક કે પછી પ્રાથમિક ઘટના છે. તો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય છે? 1. હંમેશા યાદ રાખજો, 1. બરાબર? બધી જ સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1. ઘટના ઈ બને, કોઈ એક ઘટના ઈ બને તેની સંભાવના આપણે કહીશું એને P of E, અને ઘટના ઈ ના બને, P of E ના બને. જેમ કે એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે તમે ધોરણ 10 માં પાસ થાવ તેની સંભાવના, ધોરણ 10 માં તમે પાસ થાવ તેની સંભાવના 70 છે, 0.70% છે એવું કહી દો. ચાલો 70% છે. 70% નો મતલબ આપણે કરીએ 0.70 છે, 0.70 છે. બરાબર? તો પાસ ના થાવ એની સંભાવના કેટલી હશે? 0.30. કારણ કે બંને સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 100 નહીં, 1. શું લખ્યું છે? 1 લખ્યું છે. બરાબર? 100% કહી શકો, 100% કહી શકો, 100% કહી શકો. બરાબર? પરંતુ બધી જ સંભાવનાના સરવાળાનું મૂલ્ય આપણે ટકામાં નથી કાઢતા, એટલા માટે આપણે એને 1 સુધી આવશે. તો બધી જ સંભાવનાનું મૂલ્ય જે પ્રાથમિક ઘટનાઓ છે, બરાબર, જેમ કે આપણે એવું માની લઈએ કે ધોરણ 10 માં પાસ થવા, ધોરણ 10 માંથી પાસ થવું કે નિષ્ફળ થવું એ એક ઘટના છે. તો તમારે પરિણામો એમાં 2 છે, શક્ય પરિણામો, પણ 2 માંથી જ્યારે ઘટના બને ત્યારે એનું સાનુકૂળ પરિણામ એક જ આવે ને. તમે એક સાથે પાસ ને ફેલ બંને તો નહીં થઈ શકો ને. હા, અલગ અલગ વિષયમાં થઈ શકો, પણ પૂરેપૂરું ઓવરઓલ આપણે પાસ કે ફેલ 2 માંથી એક જ નિર્ણય આવે ને. બરાબર? તો એટલા માટે તો એવી બધી સંભાવનાઓ હશે, એનો સરવાળો કેટલો થશે? 1. એટલે P of E અને P of E બાર, આને શું કહીશું? 12. P of E બાર equal to 1. તો ઘટના E, P of E અને ઘટના E નહીં, એટલે કે P of E, ઘટના E નહીં બને તેને આપણે એકબીજાની પૂરક ઘટના કહીશું. શું કહીશું? એકબીજાની પૂરક ઘટના. બરાબર? એકબીજાની પૂરક ઘટના. જેમ કે પાસ થવાની સંભાવનાને આપણે 0.70 લીધી
તો એની પૂરક ઘટના કઈ છે? 0.30 ફેલ થવાનું. 0.30 એ ફેલ થવાનું. હવે અશક્ય ઘટનાઓ હોય કે જે ઘટના બનવી એ અશક્ય છે, એ પોસિબલ જ નથી, એવી ઘટનાનું મૂલ્ય શૂન્ય આવશે. શું આવશે? શૂન્ય. જેમ કે સૂર્યનું પશ્ચિમમાં ઉગવું. સૂર્ય પશ્ચિમમાં ઉગે છે ભાઈ? સૂર્ય પશ્ચિમમાં ઉગે છે? નથી ઉગતો ને. તો એનું મૂલ્ય શું આવશે? સંભાવનાનું 0. શું આવશે? 0. હા, પરંતુ અહીંયા એક શબ્દ આગળ ઉમેરી દીધો, શુક્ર ઉપર, શુક્ર ગ્રહ પર સૂર્યનું પશ્ચિમમાં ઉગવું. યસ, ઇટ ઇઝ પોસિબલ. વાય ઇટ ઇઝ પોસિબલ? કારણ કે જે શુક્ર ઉપર, શુક્ર જે છે એ આપણાથી ઊંધો ફરે છે. આપણે કઈ દિશામાં ફરીએ છીએ? પૃથ્વી કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ તરફ. પશ્ચિમથી પૂર્વ તરફ. જ્યારે શુક્ર જે છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, ઊંધો ફરે છે, આપણાથી વિરુદ્ધ ફરે છે. એટલે શુક્ર ઉપર સૂર્ય એ પશ્ચિમ દિશામાંથી જ ઉગે છે, તો ત્યાં એ શક્ય છે. તો આપણને આ શબ્દ પરીક્ષામાં આપેલો હોય, શુક્ર પર સૂર્યનું પશ્ચિમમાં ઉગવું, તો એની સંભાવના 1 આવી શકે. પરંતુ પૃથ્વી ઉપર અથવા તો કંઈ પણ તમને ક્લેરિફિકેશન નથી આપ્યું, તો તમારે શું જવાબ આવશે? 0. બીજું એક ઉદાહરણ લઈએ અશક્ય ઘટનાનું કે 100 માર્ક્સનું પેપર છે. 100 ગુણના પેપરમાંથી 101 માર્ક્સ આવે? ના આવે, શક્ય જ નથી ને. 101 માર્ક્સ આવે? 101 માર્ક્સ આવે? ના આવે. બીજો એક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નની વાત કરીએ. બરાબર? કે પરીક્ષામાં 0 આવે, 0 કેટલા? 0 આવે એની સંભાવના કેટલી? હા, કમેન્ટ કરો. શું આવશે જવાબ? બરાબર, 0 આવે તેની સંભાવના કેટલી? હા, 0 આવી શકે કે નહીં આવી શકે? આવી શકે, આવી શકે ને. બરાબર. હવે કુલ શક્ય પરિણામોની વાત કરો. કુલ શક્ય પરિણામો કયા કયા છે? 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 99 પણ આવી શકે, 100 પણ આવી શકે. કેટલા કેટલા માર્ક્સ આવી શકે? કુલ શક્ય પરિણામ કેટલા છે? 100 છે. કુલ શક્ય પરિણામ કેટલા છે? 100 છે? ના, 100 નથી, 101 છે. તો 0 આવે તેની સંભાવના કેટલી આવશે? 0 આખા 0 1 થી આપણે ચાલુ કરીએ ત્યારે 0 1 2 3 થી લઈને ક્યાં સુધી માર્ક્સ ગણવા પડે? 100 સુધી. બરાબર. હવે આ બધી સંખ્યા ગણે તો બધી સંખ્યા કેટલી થશે? 101 સંખ્યા થશે. અને 0 આવે એવું બને કેટલી વાર? એક જ વાર 0 આવે છે ને આખામાં બધા પરિણામોમાં. તો 1 ના છેદમાં કેટલા આવશે? 101. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓ શું કરે છે કે 0 ના છેદમાં 100 લખી આવે છે, અથવા તો 1 ના છેદમાં 100 લખીને આવે છે. તો આવી ભૂલ ના થાય. બરાબર. આનું સંભાવનાનું મૂલ્ય કેટલું આવશે? 1 ના છેદમાં 101. કેવી રીતે? તો બધા પરિણામો કેટલા છે ટોટલ? શક્ય શું શું બની શકે? 0 આવી શકે, 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 99 આવી શકે, 100 આવી શકે. એ બધા અવલોકનોની સંખ્યા કેટલી છે? 101. અને આપણને જે જોઈએ છે ઘટના પ્રમાણે કે 0 આવે તો 0 કેટલી વાર આવે? 1 જ વાર આવે ને. આખા આ બધી ઘટનાઓ આપણે જોઈએ તો એમાં 0 કેટલી વાર આવે? 1 જ વાર આવે. એટલે આપણે સાનુકૂળ પરિણામો કેટલા છે? 1. અને એમાં કુલ શક્ય પરિણામો કેટલા છે? 101. બરાબર. ઓકે, ચાલો. બીજું, પાસા પર 7 થી વધુનો અંક આવવો. એક જ પાસો લીધો છે તો પાસા પર તો 6 જ અંક આવે ને, કેમ કે બાજુઓ બી 6 જ છે. બરાબર. એ સમતોલ પાસો ઘન આકારનો હોય કે લંબઘન આકારનો હોય. બરાબર. પરંતુ બધા પાસામાં 6 જ બાજુઓ હોય તો એના ઉપર લખેલા અંકો પણ કેટલા હશે? 6 સુધી જ હોય. 7 અંક તો લખેલો આવતો જ નથી. બરાબર. એટલે 7 આવવો એ પણ અશક્ય ઘટના છે. એનું પણ આવશે સંભાવનાનું મૂલ્ય 0. હા, 2 પાસા હોય તો 2 પાસા ભેગા ઉછાળતા હોય તો 7 આવી શકે. એક પર 6 આવે, એક પર 1 આવે, એક પર 4 આવે, એક પર 3 આવે. ઘણા બધા પ્રયોગો, એમાં ઘણા બધા પરિણામો મળી શકે 7 આવવાના કોમ્બિનેશન. ચાલો,
ચોક્કસ ઘટનાની સંભાવના. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવશે? 1. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, તો પૂર્વમાંથી જ ઉગે છે ભાઈ દરરોજ. કોઈ એક દિવસ ઉત્તર દક્ષિણમાંથી ઉગે છે ના. તો આપણે એનું સંભાવના કેટલા કહેશું? 1. બીજી એક વાત કે 100 ગુણમાંથી 100 કે તેથી ઓછા માર્ક્સ આવવા. 100 ગુણ આવે કે તેથી ઓછા, 100 માંથી 100 આવી શકે? પોસિબલ છે, બરાબર? ને તેનાથી ઓછા એ બી પોસિબલ છે. હવે આ બંને ઘટનાને આપણે એક સાથે લઈ લઈએ કે 100 કે તેથી ઓછા ગુણ આવવા, એવું બને તો બને જ ને, શક્ય છે ને, શક્ય છે. 0 પણ એમાં આવી ગયું તો હા, એની સંભાવના પણ કેટલી આવશે? 1. એટલે સંભાવનાનું મૂલ્ય ની જો આપણે ચર્ચા કરીએ તો સંભાવનાનું મૂલ્ય 0 કે 0 થી વધુ, 0 કે 0 થી વધુ, સંભાવનાનું મૂલ્ય શું આવશે? 0 કે 0 થી વધુ, અને 1 કે 1 થી ઓછું, 1 કે 1 થી ઓછું. સંભાવનાનું મૂલ્ય એનો મતલબ એમ થયો કે 0 થી 1 ની વચ્ચે રહેલું છે. જો સંભાવનાનું મૂલ્ય નેગેટિવ હોય, ઋણ હોય, તો પણ એ સંભાવના ખોટી, બરાબર? અને સંભાવનાનું મૂલ્ય 1 થી વધુ હોય, 1.35 હોય, 1.45 હોય, 1.01 પણ આવી ગયું હોય તો પણ એ સંભાવના આપણી ખોટી છે, બરાબર? એટલે સંભાવનાનું મૂલ્ય હંમેશા યાદ રાખજો 0 અને 1 પણ હોઈ શકે અને એ બંનેની વચ્ચે પણ હોઈ શકે, બરાબર? કોઈ પણ ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 કે તેથી વધુ, 0 કે તેથી વધુ અને 1 કે તેના કરતા નાનું હશે, બરાબર? -1 ના આવી શકે. કોઈ પણ ઘટનાની સંભાવના -1 પણ ના આવી શકે. 0 થી નાની બની જ નહીં શકે, બરાબર? અને 1 થી વધુ પણ ન બની શકે. 1.35 પણ ન હોય તો 1.01 પણ ના આવી શકે, બરાબર? હવે થોડા કન્સેપ્ટો જેના વિશે ઘણા કન્ફ્યુઝન થાય એવા કન્સેપ્ટો આપણે જોઈ લઈએ. 2-3 કોમન કન્સેપ્ટ છે એ જોઈ લઈએ. જેમ કે સિક્કો, તો સિક્કામાં શક્ય પરિણામ, એક તો આને આપણે ટેલ કહી શકીએ ને, અને આપણે કાંટો કહીએ છીએ. કાંટાને ઇંગ્લિશમાં ટેલ કહીએ છીએ, બરાબર? આને આપણે શું કહીએ છીએ? હેડ કહીએ છીએ, બરાબર? તો એક સિક્કો તમે એકવાર ઉછાળો, એક સિક્કો એકવાર ઉછાળો, શક્ય પરિણામો કયા કયા છે? શું શું આવી શકે? છાપ અને કાટ, હેડ, ટેલ, જે પણ આવી શકે, જે આવે તે, બરાબર? પરંતુ બેમાંથી એક જ આવશે, બેમાંથી એક જ આવશે. તો જ્યારે હું એવું કહું કે છાપ આવે તેની સંભાવના, છાપ આવે તેની સંભાવના, તો 1/છેદમાં શું આવશે? 2, કારણ કે છાપ ઉછાળ્યો ને એકવાર આવ્યો. હવે એવું પણ બને કે આ સિક્કો તમે 10 વાર ઉછાળ્યો. કેટલી વાર ઉછાળ્યો? 10 વાર ઉછાળ્યો. તો 10 વાર ઉછાળ્યો, તો 10 વાર ઉછાળ્યો એક ઘટના લીધી છે, એટલે કુલ શક્ય પરિણામ કેટલા આવ્યા? 10. હવે 10 માંથી 7 વખત છાપ આવી. કેટલી વખત? 7 વખત છાપ આવી. તો 7 તમારે ઉપર લખવા પડશે, બરાબર? એટલે 7/10 કરશો તો તમને સંભાવનાનું મૂલ્ય મળશે. એટલે ત્યારે ઘટના શું આપી છે એને સમજવાનો પ્રયત્ન કરજો. ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ એટલા માટે કપાઈ જાય છે કારણ કે આપણે સંભાવના બરાબર સમજતા નથી. આવડતી બધાને જ હોય. સંભાવનાનું ચેપ્ટર બહુ ઈઝી છે, પણ જો આપણે ધ્યાનથી નહીં સમજશું તો એમાં ભૂલ કરીને આવશું, બરાબર? બરાબર? તો 10 સિક્કા ઉછાળવાનું કીધું હોય તો પણ આ ઘટનાને એક સાથે લીધી હોય તો પણ આપણે 10 બની શકે. 10 સિક્કા 10 વ્યક્તિઓને આપી દો અને 10 સિક્કા એક સાથે ઉછાળવાનું કેમ? તો 10 માંથી કુલ શક્ય પરિણામો એને પણ આપણે લઈ શકીએ 10. અને એક સિક્કાને તમે 10 વાર ઉછાળો તો પણ આપણે પરિણામો લઈ શકીએ, બરાબર? એટલે આપણે ઘટના સમજવી એમાં ઘણી જરૂરી છે, બરાબર? ઘટના પ્રમાણે આપણે દાખલો ગણવાનો. 10 વાર ઉછાળ્યો, એમાંથી 7 વાર આવ્યા, તો આપણા છેદમાં કેટલા આવશે? 10, બરાબર છે? ચલો બીજું કે 2 સિક્કા. હવે 2 સિક્કા, 2 સિક્કામાં પણ ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન રહે કે સાહેબ 2 સિક્કા આવે તો શું કરવાનું? એમાં પાછા પૂછવા વાળા થોડું કન્ફ્યુઝ કરીને પણ પૂછે કે 2 સિક્કા ઉછાળ્યા. ઓકે, તો પહેલો આપણે એક એવી
ઘટના લઈ લઈએ કે 2 સિક્કા ઉછાળવા. 2 સિક્કા ઉછાળવા. તમે કોઈ પણ 2 સિક્કા લઈ શકો. 1 નો સિક્કો, 2 નો સિક્કો લઈ શકો, 2 નો લઈ શકો, 5 નો લઈ શકો, 5 અને 10 નો, પણ 2 સિક્કા લેવાના છે. હવે જો મેં 2 સિક્કા ઉછાળું છું આ રીતે. 2 સિક્કા ઉછાળું છું. શું આવી શકે? શું આવી શકે? બંને પર છાપ આવી શકે? હેડ આવી શકે? હવે ઉછાળવાની ઘટના મારે કરવાની છે એક જ વખત, પણ મેં આનું પુનરાવર્તન એટલા માટે કરું છું કે તમે સમજી શકો કે કયા કયા પરિણામ આવી શકે. મારે 2 સિક્કા ઉછાળવાના છે એક જ વાર, બરાબર? ઓકે. હવે પાછો ઉછાળું તો બંને પર ટેલ પર આવી શકે. હવે પાછો ઉછાળ્યો. પાછોનો મતલબ એવો નથી કે મેં 4 વખત ઉછાળું છું. મેં ઉછાળવાનો એક જ વાર છું, પણ આવી કેટલી વખત શકે, કયા કયા પરિણામ આવી શકે તે જોવાના છે. કે એક વાર, બીજી વાર, એક વાર મતલબ ઉછાળ્યા તો એમાં એક પર હેડ આવે, એક પર ટેલ આવે, એવું પણ બની શકે. ઉછાળ્યા અને ટેલ અને હેડ આવે, એવું પણ બની શકે. હવે આના સિવાય હવે 5મી વાર બી ઉછાળું, બરાબર, અથવા તો પાછું એક વાર પણ ઉછાળવાનો પ્રયત્ન કરું તો આ 4 માંથી એક જ આવશે ને? બીજી કોઈ શક્યતા છે? બીજી કોઈ શક્યતા છે? બરાબર. બીજું કે આપણે સમતોલ સિક્કાની વાત કરી, તેનો મતલબ એવો છે કે એ સિક્કો કોઈ પણ ભેદભાવ નથી કરતો, બરાબર. બીજું કે આપણે એવું બી માની લેવાનું કે સિક્કો ઉછાળ્યો અને ઉભો નથી રહી ગયો, સીધો ઉભો, બરાબર. ને તો સાહેબ હેડ અને ટેલ બંને બાજુ આવ્યા, એક બાજુ લેફ્ટ સાઈડ, રાઈટ, તો એવું બી બની શકે કોઈ વાર. પણ એવી ઘટના બનતી નથી એવું આપણે માની લેવાનું છે. કેમ કે આપણે 2 શબ્દો આપણે પહેલા ચર્ચા કરી, એક તો સમતોલ અને બીજું યાદચ્છિક, બરાબર. તો એમાં આવી ઘટનાઓ બનતી નથી. જે અસામાન્ય ઘટના છે, બરાબર, અસામાન્ય ઘટના છે, એવી ઘટનાઓને આપણે આની અંદર ઇન્ક્લુડ કરીશું નહીં, સમાવેશ કરીશું નહીં. જેમ કે સિક્કો ઉછાળ્યો અને ઉભો જ સિક્કો રહી જાય, તો એવી ઘટના અસામાન્ય છે, રેર કેસમાં બને, બહુ જ રેર કેસમાં, બરાબર. તો આના પરિણામો કેટલા આવશે? 4, બરાબર. હવે આમાં અલગ અલગ સંભાવના બની શકે. જેમ કે બંને સિક્કા ઉપર છાપ આવે એની સંભાવના કેટલી? તો બંને સિક્કા ઉપર છાપ એક જ વાર આવ્યું. કુલ શક્ય પરિણામો કેટલા થયા? 1, 2, 3 અને 4. હવે જોજો બીજું એક વસ્તુ, એક સિક્કો 2 વાર ઉછાળું, એક જ સિક્કો 2 વાર ઉછાળું તો પણ આ જ પરિણામો મળે. પહેલી વાર ઉછાળ્યો, બીજી વાર ઉછાળ્યો, એને કમ્બાઈન આપણે સાથે લઈ લેવાના છે. તો પણ પહેલી વાર ઉછાળેલો, બીજી વાર ઉછાળેલો, બંને પર 2 સિક્કા ના હોય તમારી પાસે, પણ પરીક્ષામાં એવું પૂછ્યું હોય કે એક સિક્કો 2 વાર ઉછાળ્યો તો પણ આ જ પરિણામ આવશે. પહેલી વાર ઉછાળ્યો હેડ, બીજી વાર ઉછાળ્યો હેડ, પહેલી વાર ઉછાળ્યો ટેલ, બીજી વાર ટેલ, એ રીતે બધા પરિણામો મળશે. પણ એમાં પણ આ જ 4 પરિણામો મળશે. ત્યારબાદ 3 સિક્કા. હવે 3 સિક્કામાં પણ એવું બની શકે કે 3 અલગ અલગ સિક્કા, આ 2 હાથ લઈ લઉં, મેં એક સિક્કો માથા પર મૂકી ઉછાળું, અથવા તો બીજા કોઈ એક વ્યક્તિને લઈ લઉં, બરાબર. પણ 3 સિક્કા એક સાથે ઉછાળવાનો પ્રયત્ન કરું, અથવા તો એક જ સિક્કો લેઉં છું પણ 3 વખત ઉછાળીને જોઉં, એ ઘટનાને એક ઘટના ગણી લઉં, બરાબર. એક જ સિક્કો લેઉં, 3 વખત ઉછાળું, બરાબર. તો આ બંનેના પરિણામો એક સરખા મળશે આપણને, શક્ય પરિણામો. જેમ કે 3 ઉપર હેડ આવી શકે, છાપ આવી શકે. 3 ઉપર ટેલ આવી શકે. 2 પર છાપ આવે, 1 પર ટેલ આવે, એવું બની શકે. ત્યારબાદ બીજું શું બની શકે? 1 પર ટેલ, 2 પર હેડ, પછી હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ. કેટલા રહ્યા? 1, 2, 3, 4, 5, 6. હવે શું આવી શકે તે જો, ટેલ હેડ હેડ આવી ગયો. ઓકે, ડબલ ટી એચ. અને બીજું કયું પરિણામ છે? હજુ એક બાકી રહી ગયું. વિચારો શું આવશે? શું બાકી રહી ગયું છે? એચ ડબલ ટી, એચ ડબલ ટી. બધા પરિણામો આવી ગયા. ઓકે, તો આમાં ટોટલ શક્ય પરિણામો કેટલા છે?
60 અને 8. કોઈ પણ વ્યક્તિ હોય, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, 3 સિક્કા એક સાથે ઉછાળવાનો પ્રયત્ન કરે કોઈ એક વ્યક્તિને મદદથી, અથવા તો એક સિક્કો 3 વખત ઉછાળે તો પણ આ સિવાય એને કોઈ 9મું પરિણામ મળવાનું નથી. આ 8માંથી જ પરિણામ મળશે. બરાબર? આ 8માંથી જ કોઈ એક પરિણામ મળશે. બરાબર? ત્યારબાદ સમતોલ પાસો. તો સમતોલ પાસામાં એવું પણ પરિણામો આવે છે કે એક સમતોલ પાસો હોય તો તમને બધાને ખબર જ છે કે 6 આવે. બધી સંભાવનામાં જ્યારે પાસો એક જ હોય તો આપણે એના છેદમાં કુલ શક્ય પરિણામોમાં 6 લખી દઈએ છીએ. કેમ 6 લખી દઈએ છીએ? કુલ શક્ય પરિણામો કયા કયા આવી શકે? 1 2 3 4 5 અને 6 આ અંક આવી શકે છે. આ સંખ્યા આવી શકે છે. 1 થી 6 સુધીની સંખ્યા પાસા ઉપર આવી શકે છે. બરાબર છે? પરંતુ જો બંને પાસાને એક સાથે ઉછાળવામાં આવે, બે પાસાને ઉછાળવામાં આવે, બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે, જેમ કે અહીંયા ચિત્રમાં આપ્યા છે તેમ બે પાસાને એક સાથે ઉછાળવાના છે, તો એના પરિણામો અલગ અલગ આવી શકે ને. એક પર એક આવ્યો, બીજા પર પણ એક આવ્યો, પછી એક પર એક આવ્યો, બીજા પર 2 આવ્યો, એક પર એક આવ્યો, 3 આવ્યો. તો આ રીતે ટોટલ તમને 36 પરિણામો મળશે. કેટલા પરિણામો મળશે? 36 પરિણામો. આ પરિણામોની ચર્ચા પણ આપણે એક દાખલામાં કરીશું ડિટેલમાં. અત્યારે આપણે એટલું જ જોઈએ છે કે કેટલા પરિણામો, શક્ય પરિણામો કેટલા આવશે. બરાબર? તો જ્યારે 2 સિક્કા હશે ત્યારે 2 પાસા હોય ત્યારે કુલ 36 પરિણામો આપણને મળશે. ત્યાર પછી પટ્ટાના પણ દાખલા આવશે. તો ઘણા વિદ્યાર્થીઓને પટ્ટા વિશે ખબર નથી હોતી. બરાબર? કે પટ્ટા વિશે ખબર જ નથી કે કેવી રીતના રમાય. ઘણા એવા જુગારી, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય કે જેને ખબર હોય કે પટ્ટામાં કયા કઈ સંખ્યા આવે, કયા કયા પટ્ટા એ ચિત્રવાળા છે. પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને ખબર જ નથી કે પટ્ટા શું છે, કેવી રીતે રમાય છે. બરાબર? ઘણાને તો ખબર હોય, ઓનલાઈન રમતા હોય એટલે. તો જો પટ્ટામાં જોજો, હા ઓનલાઈન રમતા 1 થી 10 એ સંખ્યા આવે. 1 થી 10 સુધીના બધા જ પટ્ટા આવે. બરાબર? બધા પટ્ટામાં 1 થી 10 સુધીના અંક આવે. અને ત્યાર પછી જે આપણે એને ગુલામ કહીએ છીએ, ત્યારબાદ રાણી અને ત્યારબાદ બાદશાહ કે કિંગ આપણે કહીએ છીએ. અને જે એકો હોય એને આપણે એસ કહીએ છીએ. એસ એ લખીએ છીએ. બરાબર? તો આમાં 1 થી 10 સુધીના આવ્યા, પછી 11, 12 અને 13. આ 13 પટ્ટાઓ એક જાતના હોય. હવે કઈ કઈ જાત આવે તે જોઈ લેજો. આને કહેવાય છે ફલ્લી. આ આખી જાત જે છે આ બધો જ એ ફલ્લી આપણે કહીએ છીએ. બરાબર? ફલ્લી પ્રકારના 13 પટ્ટાઓ હોય છે. ત્યારબાદ આ દિલ જેવું નિશાન પાડેલું છે એ લાલ, એને આપણે લાલના પટ્ટા કહીએ છીએ. ત્યારબાદ આને આપણે કાળીના પટ્ટા કહીએ છીએ, કાળીના પટ્ટા. અને ત્યારબાદ આપણે આને કહીએ છીએ ચરકટ કે ચોકટ. ચરકટ કે ચોકટ, જે તમે બોલો એ. બરાબર? હવે એમાં ટોટલ જ્યારે આપણે આખી ડેક કે શું કેવું તમે એને, ડેક, હું રમતો નથી, મને નથી ખબર, ડેક કેવું કે કેટ કેવું, તો કેટની અંદર ટોટલ 52 પટ્ટા હોય અને 2 પટ્ટા તમને જોકર ના આપ્યા હોય. 1 2 જોકર આવે, કદાચ કોઈકમાં 3 પણ આવતા હોય, 3 પણ આવતા હોય, બની શકે. પણ આપણે અહીં માની લેવાનું છે કે આપણને જોકર મળતા નથી. હા, પરીક્ષામાં એવું પૂછી શકે કે 52 પટ્ટાની સાથે 2 પટ્ટા જોકરના પણ છે. તો કુલ શક્ય પરિણામો કેટલા આવશે? 52 પ્લસ 2 54 આવશે. કેટલા આવશે? 54. અને એવું પણ પૂછી શકે કે 52 પ્લસ 2 જોકરના છે, તો જોકર આવે તેની સંભાવના કેટલી? તો 2/54 આવશે જવાબ. શું આવશે? 2/54. હવે ઘણી કન્ફ્યુઝન અહીંયા પણ થાય છે કે ચિત્રવાળા પટ્ટા. તો ચિત્રવાળા પટ્ટા કયા કયા છે? ચિત્રવાળા પટ્ટા કેટલા છે? ટોટલ 12 પટ્ટા એવા છે જે ચિત્રવાળા છે. બરાબર છે? 12 પટ્ટા. દરેક જાતના
જેમ કે ફલ્લીના 3, લાલના 3, કાળીના 3 અને ચરકટના 3. બરાબર. તો આ પટ્ટા વિશે માહિતી આપી છે આપણે. ત્યાર પછી જ્યારે આના દાખલા આવશે ત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું. બરાબર. આ સિવાય બીજા ઘણા પણ કન્સેપ્ટ આવે છે, પણ આમાં કન્ફ્યુઝન વધારે રહેવાની શક્યતા છે, એટલે આપણે એના વિશે અહીં ચર્ચા કરી. તો આ આપણો એક ઇન્ટ્રોડક્શન વિડીયો હતો સંભાવના વિશે, જેમાં બધી થિયરીને લગતું આપણે બધું જોઈ લીધું, જેમાંથી એક માર્ક્સના પ્રશ્ન નીકળી શકે, ખાલી જગ્યા આવી શકે, ખરા ખોટા આવી શકે, એમસીક્યુ પણ આવી શકે. આ બધી વસ્તુ સેક્શન એ માં આવી શકે એવી ચર્ચા આપણે અહીં કરી લીધી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સંભાવનાના બધા જ ઉદાહરણો આપણે જોઈશું, અને એના બાદના વિડીયોમાં આપણે સંભાવનાના બધા જ સ્વાધ્યાયના દાખલાઓ વિશે ચર્ચા કરીશું. બરાબર. તો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.